બુકે જેવું બનાવેલું છે, પૈસાની નોટ. આ તો ડુપ્લિકેટ છે, પણ તમે ઓરિજિનલમાં પણ કરાવો તો આવી રીતે થઈ જાય. ઘણી માટી મુહૂર્ત માટેની મેં ઓર્ડર આવે છે તો બનાવે છે. ઓકે, આ બધું તમે જાતે બનાવેલું છે, એક આખો હેન્ડવર્ક. અને આની અંદર કેમ છે, હોપ તમે બધા જો શું તો અત્યારે હું આવી ગયો તમારા પડોશી એટલે કે આશા કાકીના ઘરે. અમારા ઘરથી બીજાથી ત્રીજા નંબરનું જ મકાન છે અને સારું એવું છે. પણ અત્યારે એમને મને વાત કરી હતી કે એ કંઈક કસ્ટમાઇઝ કરે છે, જે વેડિંગ્સની અંદર હલ્દી ને બધું ઘણી બધી અંદર છાબો અને બધું કહેવાય ને કે છાપ છે, પછી શ્રીફળ બધું ઘણી બધી વસ્તુ એ જાતે ઘરે હોમમેડ કરે છે, બનાવે છે, હેન્ડવર્કથી કરે છે. અને એકલા જ બનાવે છે અત્યારે તો. અને શરૂઆત કરી છે. તમારે કંઈ પણ ઓર્ડર આપણે જઈએ, અત્યારે હું આવી ગયો છું એમના ઘરે, પણ કઈ કઈ વસ્તુ છે અત્યારે હાલ એમની પાસે જે પણ અવેલેબલ હશે તમને બતાવીશ. અને બીજું એ શું કરી આપે છે, શું કરે છે, એ પણ આપણે એમની સાથે માહિતી લઈશું. તો અત્યારે તમને બધી વસ્તુ બતાવો. આશા કાકી બેઠા છે અને આ બધી જ વસ્તુ તમે જોઈ શકો છો. આ છાપ માટેની બધી ડીશો છે અને આ આખું બુકે જેવું બનાવેલું છે, પૈસાની નોટ. આ તો ડુપ્લિકેટ છે, પણ તમે ઓરિજિનલમાં પણ કરાવો તો આવી રીતે થઈ જાય. ઘણી બધી વસ્તુ થઈ જાય. તો ડાયરેક્ટ આપણે મળીશું આશા કાકી. આશા કાકી કેમ છો? મજામાં? આ ડેકોરેશન તમારે અસલી નોટોમાં કરવું હોય તો તમારે જેવી એમ ડિઝાઇનમાં જોઈતું હોય એવી રીતે હું કરી શકું. આ જે પહેલા આપણે મને એ કહો કે તમે આ શરૂઆત ક્યાંથી કરી અને તમને વિચાર કઈ રીતે આવ્યો? પહેલા એવી રીતે આવ્યો કે પહેલા અમે થોડું ચણિયા ચોરી ને એવું બધું ભરતા હતા. એમાં દિમાગ દોડી કે ચલો હું આ કામ કરી શકું. તો એનાથી મેં સ્ટાર્ટિંગ કરી. થોડાક લઈ ગયા મારા ઘર આગળ. જેમ જેમ ઓર્ડર આવે હું એમ ઓર્ડર કરું છું. જેવું પણ તમે ડિઝાઇન કહો, જેવી વર્કવાળી કહો, ના વર્કવાળી કહો, ટીલેરીવાળી કહો, જેવી કહો એવી બનાવી શકું છું. તમે શું શું બનાવો? અત્યારે તો આ છાપ પડી છે, બુકે છે, પણ બીજું તમે કઈ કઈ વસ્તુ બનાવો? કરી શકું. પછી સાથમાં શ્રીફળ લેવાનું હોય એ હું બનાવી શકું છું. ધારો કે લગ્નનું, સગાઈનું, એ અલગ અલગ બનાવી શકું છું. અને હલ્દી માટે છોકરીની જે ડીશ આવે એ ડેકોરેશન હું કરી શકું છું. આ તો લગ્નની છે, છાબની. આ માટી મુહૂર્ત માટેની મેં ઓર્ડર આવે છે તો હું બનાવે છે. ઓકે, આ બધું તમે જાતે બનાવેલું છે, એક આખો હેન્ડવર્ક. અને આની અંદર ડીશ છે કઈ? આ સ્ટીલની થાળી છે. સ્ટીલની થાળી છે. પણ તમે જે પણ થાળી જેના ઉપર કહો એના ઉપર હું કરી આપશો. ઓકે, એટલે એમનું કેવું એવું છે કે તમે જે પણ પ્રકારનું તમારે કસ્ટમાઇઝ કરાવડાવો એ તમે કરાવી શકો છો. અત્યારે એમની પાસે સ્ટીલની થાળી છે અને બધું સ્ટીલમાં બનાવી રહ્યા છે. જેવું જેવી કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે કસ્ટમાઇઝ કરી આપશે. તમારી પાસે કોઈ ફોટો હોય અથવા અત્યારે ઓલું ગાડાવાળું કંઈક ટ્રેન્ડિંગ સારું ચાલી રહ્યું છે, હાથમાં શ્રીફળ હોય છે, એમાં અલગ અલગ વર્ક કરીને આપતા હોય, એમનું નામ લખીને આપતા હોય. ઘણી બધી વસ્તુઓ છે જે વેડિંગ્સની અંદર બધું કામ આવતું હોય. બાકી એમ બી કંકોત્રી લેખન છે, પછી વેડિંગમાં જે બોલો હોય બધું. અને બાકી એમને ચણિયા ચોળી એવું બધું પણ એ કંઈક ને કંઈક કરતા હોય છે. અને આવું તમારે કંઈ પણ કરાવડાવવું હોય એમની સાથે અને સારો એવો રેટ છે. એમાં એકચ્યુઅલી કેવું હોય છે કે છાપ સપોઝ કે આપણે વાંસની જે બનાવેલી હોય છે એનો થોડો રેટ ઓછો હોય છે, કારણ કે એનું વેઇટ પણ ઓછું હોય અને એની અંદર મટીરિયલ તો બધું સેમ જ યુઝ થશે. પણ આનો થોડો પ્રાઇસ થોડી વધી જાય. એનું રીઝન જ એક છે કે સ્ટીલની વસ્તુ તમે જેમ કે સ્ટીલનો કહેતા હોય તો સ્ટીલનો યુઝ થાય. તમે ડીશો પણ તમે આપો તો તમે એનાથી પણ અમે કસ્ટમાઇઝ કરી આપીએ. અને અમારા જોડેથી લેવું હોય તો એ ડીશોનો ચાર્જ જે પણ થતો હોય એ લાગશે. અને પછી ઉપરનો જે બી ડિઝાઇનિંગ, જે ડેકોરેશન તમારે જે ટાઈપનું કરાવવું હોય એ બધું થઈ જશે. તો હું એમનો નંબર ડિસ્પ્લે ઉપર શો કરીશ અને તમારે રૂબરૂ આવવું હોય તો પણ આવીને જોઈ શકો. પણ અત્યારે એમનું ઘર દીઠ છે એટલે આમ પ્રોપર કોઈ સેટઅપ નથી. પણ તમે ઓનલાઈન એમનો ઓર્ડર આપી શકો છો. એમનો નંબર આપીશ, તમે એમનો કોલ કરીને અથવા વોટ્સઅપની અંદર તમારે જેવું પણ જે પણ કસ્ટમાઇઝ કરવું હોય ઓછામાં ઓછા ભાવમાં કરી આપશે. એમનું સ્ટાર્ટઅપ છે તો એમને પણ આપણે હેલ્પ કરીશું. અને એમને બને એટલા લોકો સુધી આ વિડીયો શેર કરજો કે જેનાથી એમને સારું એવું એમનું ઘરનું સારું એવું ચાલે. અને ઘણી એનું કહેવાય ને કે ભાઈ માઇન્ડ ખરેખર છે બધું દેશી જ અને પાછા ગામડાના છે પાછા. તો એમને બધા દેશી જે જૂનવાણી અત્યારે ઓલ્ડ કલ્ચર ફરીથી ક્રિએટ થઈ રહ્યો છે, તો એમને કામ આવશે. તો પ્લીઝ એ લોકોને એમને ઓર્ડર આપજો. તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝ કરવું એ રીતે થઈ જશે. હું ઘણા બધા ફોટોઝ હું મૂકીશ ડિસ્પ્લે પર અને એમાં બધા ઓપ્શન પણ છે. અને કદાચ એમાં પણ તમારે બી કંઈક નવું કરાવડાવવું હોય તો તમે કરાવી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને બને એટલા લોકો સુધી શેર કરજો અને એમનો સપોર્ટ કરજો બને એટલા લોકો સુધી. કારણ કે હવે સિઝન છે અત્યારે ફેબ્રુઆરી સુધીની 2 મહિનાની વાર છે. અને એડવાન્સ બી બુકિંગ હોય છે. અને પણ જ્યારે બી કરાવવું હોય એના અઠવાડિયા 15 દિવસ પહેલાં બુકિંગ કરાવજો, કારણ કે એમનું ઓલરેડી અત્યારે કામ ચાલુ છે.
આમ એટલું બધું કહેવાય એટલું બધું નહીં, પણ થોડું ઘણું જે ઓળખીતા હોય જેને ખબર હોય એ લોકો કરાવડાવે છે. અને તમારે પણ જરૂર હોય થોડું 10-15 દિવસ વહેલા કહેજો, એટલે શું તમારો ઓર્ડર તમને ટાઈમે મળી જાય. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. મળે છે નવા કોઈ બ્લોગ વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.